મિત્ર તો અત્યારે જઈએ છે અમે ભાઈ, કેમ કે ખારામાં ઝાર મૂક્યા હતા એટલે ભૂપતભાઈ ને ભાઈ લાલજીભાઈ ને જીકાભાઈ ને અમે જઈએ ભાઈ ઝાર ઉપાડવા. એટલે ઝારમાં હું મેચ લાવ્યો એ તમને અમે દેખાડ્યું ભાઈ, વિડીયોમાં બનાવી રહેજો. બીજા માણસો છે અમારા કાસર છે, એ ઘડીક રહીને આવીએ, વિડીયોમાં બનાવી રહેજો ભાઈ. જો ભાઈ આ બધો આખો છે ને ભાઈ ખારો છે, તમારે ઝાર લગન પાણી દેખાય ને ત્યાં લગન ખારો જ છે. જો ભાઈ જો ભાઈ અહીંયા એક આમ ઝાર મૂકી આવ્યું છે ભાઈ, જો તમારે કાક દેખાય છે એમાં. કેમ કે મિત્ર ઝાર આપણે મૂક્યા હતા સેટા, એટલે આપણે હાલીને જવું પડે. જો અમારે જીકાભાઈ મેસલા ઘોરતા જાય. બાકી જો ભાઈ વિડીયોમાં બનાવી રહેજો ભાઈ. કેમ કે મિત્ર જો અત્યારે બારિશ પણ શરૂ થઈ ગઈ છે, જોઈ શકો છો વરસાદ પણ આવે છે ભાઈ. ફાઇનલી તમે ઝાર પાસે જો પૂગું થઈ ગયા છે ભાઈ. તો મિત્ર તો અત્યારે જો આપણે ઝાર ઉપાડવાનું શરૂ કરી દીધું જીકાભાઈ ને લાલજીભાઈ બે. તો ભાઈ કામકાજ હાલે ઝારનું, મેસલા આવે એટલે તમને મળી દેખાડું. ત્યાં લગનમાં છે ને ભાઈ વિડીયો લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. હવે જીકાભાઈ ને ઉપાડે ઝાર હવે. લાલજીભાઈ કે પાકું છે એટલે પાકું છે એમાં પછી આગળ. તો લાલજીભાઈ કાંક આવ્યું છે, ઉપાડે તો થાય કાંક. જો ભાઈ આવ્યું મેસલું કાયદેસર. આ રહ્યું જો દેખાય ને કાયદેસર. મારા જીકાભાઈને કાંઈ આવ્યું નથી, જીકાભાઈ ફાફા મારે છે. અમારે ભૂપતભાઈ બાસ્કુલીને હારે ફરે ભરી જ લેવાના થાય જ બોય એ બધા. જો આમે તારે બધા ઓછું કરો તો આપણે દરેક. આ રે જોઈ લો ભાઈ કાયદેસર. થોડો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. હા હા મિત્રો, કેમ કે આજ દી લગન તો આપણે ભાઈ દરિયામાં મેસલા માર્યા. હવે આપણે જો ભાઈ મીઠા પાણીના તો મેસલા મારીએ હવે આપણે. એ પણ બધા ખારામાં જો ભાઈ, જ્યાં લગન પાણી દેખાય ને ત્યાં લગન ખારો છે. તમારે જીકાભાઈ ને જો કાયદેસર ખાગી તો ના આવ્યો ભાઈ આમાં. અમારા ભૂપતભાઈ જો કાઢે છે. જીકાભાઈ તો નાખ્યો ખોલીમાં હતો ને ભાઈ. આ નાખી ગરમ હોતી. લાલજીભાઈ શું કરો છો? ખાગીના કાંટા લાગ્યું છે. ખાવા ભાઈ મીઠા પાણીમાં ખાઈ ગયું તો ના આવ્યો ભાઈ. લાલજીભાઈ ખાગી જે કાઢી છે કે નથી? કેમ છે લાલજીભાઈ નીકળીએ કા? તો ભાઈ ભૂપતભાઈ એમ કે છે કે અહીં બે મેચ લે છે ભાઈ. જો ત્રણ મારો ભાઈ જોતો ખરી ખાલી મેચ લે. ભૂપતભાઈ બાસ્કુ ઉપર ને જીકાભાઈ ને લાલજીભાઈ મેસલા કાઢે છે. તમારો ભાઈ અહીં વિડીયો શૂટ કરે છે. થોડો ભાઈ વરસાદ પણ શરૂ થઈ ગયો છે ભાઈ, તમે જોઈ શકો છો. તો છાંટા આવે ને કાયદેસરના. આજ બાસ્કુ ભરીને જવાનું થાય ઘેર. હવે કઈ દેખાય લાલજીભાઈ એમાં? જો ભાઈ જીકાભાઈ જો ભાઈ કાઢો ભાઈ ખરવે કાયદેસરનો. જો જીકાભાઈ સટકી જાય ને બાકી મહેનત પાણીમાં રહે. જવા દે એમની ભાઈ.
જો નાખો ખોલીમાં જીકાભાઈ ભાઈ. કેમ કે ભાઈ ભાઈની મહેનત પ્રમાણે ભાઈ વિડીયો લાઈક કરજો, ફોલો કરજો ને. તમે વિડીયો કાંથી જોવો છે ને ભાઈ, જે કમેન્ટમાં તમારા ગામનું નામ લખી નાખજો ભાઈ. કેમ કે ભાઈ જો આવા વરસાદમાં ભાઈ જો હું વિડીયો શૂટ કરું ભાઈ, હા 1000 અહીંયા પૂરું થઈ ગયું છે ને બીજું ઝાડ ઉપાડવા જઈએ છે. તો અત્યારે મિત્રો તો અમે જઈએ છીએ ભાઈ બીજું ઝાડ ઉપાડવા માટે. ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. મારે જીકાભાઈ ને લાલજીભાઈ ને તો ઘરે ઘરે પાણી થઈ ગયું છે. તો બીજું ઝાડ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. તો એમાં કેટલા મેસલા આવે ને અમે તમને દેખાડશું ભાઈ વિડીયો. અહીંયા ભાઈ થોડુંક પાણી ઊંડું છે ભાઈ. આમાં ભાઈ જો એટલી રિક્સ લઈને આમાં ભાઈ છે ને અમારે મેસલામાં આવવું પડે, કેમ કે આમાં જનાવર પણ હોય ભાઈ, નક્કી ન હોય ભાઈ. મારે ભૂપતભાઈ બાસ્કુ લઈને ફરે છે, બાસ્કુ ભરીને જ જવાનું છે કાયદેસર. કે ભાઈ અડધું ઝાડ ઉપાડ્યું છે, કઈ મેસલા દેખાતા નથી એટલે મને નથી લાગતું કે આમાં કઈ ઝીરો વરે. કેમ છે લાલજીભાઈ, ખાલી છે જવાના કા? જો સિયાના મેસલું છે પડવા જોઈએ જવાનું છે એવું ખોટું બીજું તો ના 2-3 પડે.